મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું દહીં પૂરી। તો દહીં પૂરી બનાવવા માટે મેં 2 કપ દહીં લીધું અને દહીંની અંદર મેં 4 ચમચી દળેલી ખાંડ નાખી। પછી આને મેં બરોબર મિક્સ કરી નાખ્યું। હવે મેં એક ચારણી લીધી અને ચારણીની અંદર મેં દહીંને ગાળી લીધું। ચારણીની અંદર આપણે દહીંને ગાળીએ તો આપણી દહીં સ્મૂથ બને છે, એટલે જરૂરથી એ ગાળવું। હવે મેં બધું જ દહીં ગાળી લીધું। હવે આપણે દહીં સરસ સ્મૂથ થઈ ગઈ। હવે મેં બટાકા બાફેલા લીધા। હવે આની અંદર મેં ચણા મિક્સ કર્યા અને અંદર અડધી ચમચી મરચું નાખ્યું અને અડધી ચમચી મીઠું ઉમેર્યું। હવે મેં બધું મિક્સ કરી નાખ્યું। હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો। હવે મેં પૂરી લીધી, જે આપણે દહીં પૂરી બનાવવાની છે ને એ પૂરી। હવે પૂરીને વચ્ચેથી આપણે થોડી થોડી આંગળી વડે કટ કરી દેવાની। હવે બધી પૂરીને મેં અંદરથી કટ કરી નાખી। હવે અંદર આપણે જે બટાકાનો મસાલો બનાવ્યો હતો ને એ ભરવાનો। તો એક એક પૂરીમાં મેં ભરી દીધો। હવે બધી પૂરીમાં મેં મસાલો ભરી દીધો। હવે આની અંદર મેં પૌવા ઉમેર્યા, જે મકાઈ પૌવા હોય ને એ પૌવા। હવે અંદર મેં ચાટ મસાલો ઉમેર્યો। પછી મેં દહીં ઉમેરી। હવે મેં અંદર ગ્રીન ચટણી ઉમેરી। પછી મેં સોસ ઉમેર્યું અને થોડી થોડી કોથમીર ઉમેરી। હવે મેં થોડી થોડી ડુંગળી પણ ઉમેરી। જો તમને ભાવતી હોય ડુંગળી તો ઉમેરવાની, નહીતર ચાલે। હવે ઝીણી સેવ ઉમેરી મેં। તો બધામાં મેં ઝીણી ઝીણી સેવ ઉમેરી। હવે સરસ આપણી દહીં પૂરી તૈયાર થઈ। આવજો।